મજામાં બાળ દોસ્તો, વાર્તા સાંભળવી છે? ચલો ત્યાર. ગીજુભાઈ બધેકાની વાર્તાઓ, વાર્તાનો બદલો, ભાગ 2. સમડી માં એની વાર્તા આજે તમને સંભળાવું છું. એક હતો જેઠાલાલ. આ જેઠાલાલ એટલે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના જેઠાલાલ નહીં હો. આ જેઠાલાલ એ વાર્તાના જેઠાલાલ છે. એમના હાથમાં ગુમડું થયું હતું. જેઠાલાલ તો રોજ વૈદ પાસે જાય અને દવા કરાવે, પણ કેમે કરીને એમનું ગુમડું ફૂટે નહીં. એકવાર આવી રીતે જેઠાલાલ વૈદ પાસે જતા હતા, તો રસ્તામાં એમને એક સમડી મળી. સમડી કહે, જેઠાભાઈ, આ તમારા હાથે શું થયું છે? જેઠાલાલ કહે, જુઓ ને બહેન, આ કેટલાક દિવસથી ગુમડું થયું છે. પાકતું એ નથી ને ફૂટતું એ નથી. કોણ જાણે કેવી જાતનું છે. સમડી કહે, અરે એમાં તે શું છે? ગુમડું હું ફોડી આપું, પણ મારી એક શરત છે. જેઠાલાલ કહે, શું શરત? કે એમાંથી જે નીકળે એ મારું. જેઠાલાલ કહે, હવે વિચાર કરવા લાગ્યા કે હવે આમાંથી તો શું નીકળવાનું હતું? આ તો ગુમડું છે, એમાં તો હશે તો પાક હશે ને પરવું હશે. એમાં શું સમડી ખાટી જવાની શકે? એમ ધારી, એમ વિચારી અને જેઠાલાલે કહ્યું, ઠીક, જે નીકળે એ તમારું, પણ એકવાર મારું આ દુઃખ તમે મટાડી દો. સમડીએ તો ચાંચ મારી ઝટ દઈને ગુમડું ફોડી નાખ્યું. ત્યાં તો એમાંથી એક સરસ મજાની રૂપાળી દીકરી નીકળી. હવે દીકરી જોઈ અને જેઠાલાલનો તો જીવ ચાલ્યો નહીં, પણ શું કરે? સમડી સાથે વચને બંધાયા હતા, એટલે વચન તો પાળવું પડે ને ભાઈ. છેવટે કચવાતા મને જેઠાલાલે સમડીને દીકરી આપી દીધી. સમડી તો દીકરીને એના માળામાં લઈ ગઈ. મોટા માળામાં સમડીએ એને રાખી અને એનું નામ એમને ચૂટકી પાડ્યું. સમડી તો ચૂટકીને કંઈ રાખે, નીત નવું ખાવાનું લઈ આવે, પહેરવા ઓઢવાના કપડાં ને લુગડા ઘરેણાં લઈ આવે ને રાજી રાખે. ચૂટકીને કોઈ વાતની કમી નહીં, કોઈ વાતની કચાશ નહીં. એકવાર ચૂટકી કહે, માં, મને ચંદનહાર પહેરવાની હોશ થઈ છે, તમે મને ચંદનહાર ન લઈ આપો? સમડી કહે, ઠીક દીકરી, કાલે ચંદનહાર લઈ આવું, પણ લઈને આવતા કદાચ 2-4 દિવસ મોડું એ થઈ જાય તો તું ચિંતા કરતી નહીં. ચંદનહાર તો કોઈક રાજાના ઘેર કે મોટા નગર શેઠના ત્યો હોય, તો મારે મોડું થાય તો તું મૂંઝાતી નહીં અને શાંતિથી અહીં રહેજે. ચૂટકી કહે, ભલે માં, તમે જાઓ. સમડી તો ચંદનહાર લેવા પાંખો ફફડાવી અને ઉડવા લાગી. ઉડતી એ તો દૂર ચાલવા લાગી. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, પણ ક્યાંય ચંદનહાર હાથ ન આવે. ચંદનહાર ક્યાંકથી મળે ત્યારે સમડી પાછી આવે ને. ચૂટકી તો માળામાં બેઠી સમડીમાંની રાહ જુએ છે. આજ આવશે, કાલે આવશે એમ કરતી વાટ જોતી બેઠી છે. ત્યાં તો એક રાજાનો કુંવર શિકારે નીકળેલો અને તેને માળામાં જોયું તો રૂપાળી દીકરી હતી. એ તો માળા પાસે આવ્યો અને ચૂટકીને જોઈ અને ખુશ થઈ ગયો અને એ તો ચૂટકીને એના મહેલમાં લઈ ગયો. હવે આ બાજુ સમડીમાંને તો ખબર નહીં. 4થો દિવસ થયો ત્યાં તો સમડી ચંદનહાર લઈ અને માળા પાસે આવી, પણ માળામાં તો ચૂટકી મળે નહીં. સમડીને થયું, ચૂટકી ક્યાં ગઈ હશે? એ તો ગભરાઈ ગઈ અને એ તો
ચૂટકીને સાદ પાડવા લાગી. ચૂટકી, બેટા ચૂટકી, ક્યાં છે તું? ચૂટકી, બેટા ચૂટકી. અને એમ કરી અને સમડી તો ધ્રુસકે ને ધ્રુસકે રોવા માંડી. ખૂબ ખૂબ રોઈ, ધ્રુસકે ને ધ્રુસકે રોઈ. પણ ચૂટકી ક્યાંથી આવે? એ તો રાજાના કુંવર સાથે મહેલમાં રમતી હતી, ખાતી હતી ને મજા કરતી હતી. હવે ચૂટકીને ક્યાંથી ખબર કે મારી માં આવશે ને મારી ચિંતા કરશે અને એ તો રડશે. સમડી તો રોઈ રોઈને થાકી. પછી કહે, ચાલને ક્યાંક ગોતું. આવી રીતે રોવાથી તો મારી દીકરી તો મને મળશે નહીં. સમડી તો ઉડી ઘરને છાપરે જઈ અને બેસે અને બોલે, મારી રૂપાળી ચૂટકીને, મારી ચૂટકીને કોણ હરી ગયું, કોણ જીતી ગયું, કોણે દીધા વનવાસ, કોને દીધા વનવાસ. સમડી તો ગામે ગામ ફરે અને છાપરે છાપરે બેસી ને આવું બોલે. એમ કરતાં કરતાં બહુ ગામે ફરી અને ફરતા ફરતા જે ગામમાં ચૂટકી હતી તે ગામમાં સમડી આવી અને રાજાના મહેલની ઉપર જ જઈ અને બેસી ને પછી પાછી ફરી બોલવા લાગી, મારી રૂપાળી ચૂટકીને, મારી ચૂટકીને કોણ હરી ગયું, કોણ જીતી ગયું, કોણે દીધા વનવાસ, કોણે દીધા વનવાસ. હિંડોરા પર બેસીને ચૂટકી ખટક ખટક હિંચકતી હતી અને કાને સમડીનો અવાજ સાંભળ્યો. ચૂટકી કહે, અરે આ તો મારી બા જ બોલે છે, આ તો મારી બાનો અવાજ છે. દાસીઓ કહે, ના રે ના, એ તો છાપરે બેઠેલી સમડી છે. ચૂટકી કહે, ખરેખર એ મારી બા જ છે, એને અહીં લાવો. પછી માણસો છાપરે ચડીને સમડીને પકડીને મહેલમાં લાવ્યા. દીકરીને જોઈ ને સમડી તો રાજી થઈ ગઈ. મા દીકરી ભેટી પડ્યા. પછી તો ચૂટકીએ સમડીને પણ મહેલમાં રાખી. મા દીકરી રોજ સુખ દુઃખની વાતો કરે, ખાય પીએ ને મોજ કરે, મજા કરે અને રોજ બે જણ ત્યાં રહેવા લાગ્યા. મજા આવીને બાળ દોસ્તો? કેવી સમડીમાંની વાત હતી. ફરી મળીશું નવી વાર્તા સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.